મિત્રો, વટાણા પ્રોટીન, ફાઇબર અને આયર્નથી ભરપૂર હોય છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી માટે આ શાકભાજીનું સેવન ફાયદાકારક રહે છે. વટાણાનું નિયમિત સેવન પાચન તંત્રને મજબૂત બનાવે છે. વટાણા શિયાળાની શાકભાજી છે, પરંતુ હવે તે આખું વર્ષ સરળતાથી મળી રહે છે. મોસમી વટાણાનો સ્વાદ મીઠો અને તાજો હોય છે, તેથી લોકો શિયાળામાં ખૂબ જ ઉત્સાહથી વટાણાના વિવિધ શાક, પુલાવ, મટર પનીર સબ્જી જેવી વાનગીઓ ખાય છે. વટાણા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે પોષક તત્વોનો ભંડાર પણ છે. વટાણાનું નિયમિત સેવન પાચન તંત્રને મજબૂત બનાવે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે, હૃદયની તંદુરસ્તી સુધારે છે અને વજનને પણ નિયંત્રિત કરે છે. તેમાં હાજર ફાઇબર અને પ્રોટીનના કારણે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેના કારણે વધુ પડતી ખાવાની સમસ્યા થતી નથી. વટાણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તેમાં પ્રોટીન અને ફાઇબર વધારે હોય છે. તે લોહીમાં શુગરનું શોષણ ધીમું કરે છે, જે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે. વટાણામાં હાજર હાઈ ડાયટરી ફાઇબર આંતરડાનું કાર્ય સુચારુ રાખે છે, પાચન તંત્ર મજબૂત બનાવે છે, કબજિયાત થતી અટકાવે છે. વટાણામાં હાજર એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે, જે હૃદય રોગોનું જોખમ ઘટાડે છે. વટાણામાં હાજર એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ અને ફાઇબર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે, જે હૃદય રોગોનું જોખમ ઘટાડે છે. વટાણા સ્નાયુઓને મજબૂત રાખવામાં અને શરીરમાં એનર્જી જાળવવામાં પણ મદદ કરે છે. વટાણામાં વિટામિન કે, વિટામિન સી, ફોલેટ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે, રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને એકંદરે સ્વાસ્થ્યને ટેકો આપે છે. વટાણામાં કેલોરી ઓછી હોય છે, પરંતુ ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ છે. તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું મહેસૂસ કરાવે છે અને વારંવાર ખાવાની ટેવ ઘટાડે છે, જે વજનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 1 કપ વટાણામાં વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે. શિયાળાની ઋતુમાં લીલા વટાણાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, કારણ કે લીલા વટાણામાં વિટામિન સી મળી આવે છે, જે તમને શરદી અને ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. મિત્રો, આ સિવાય તમે સ્કિનને ડાઘરહિત અને ગ્લોઈંગ બનાવવા માટે પણ વટાણાનું સેવન કરી શકો છો. સવારના સમયે લીલા વટાણાને બાફીને ખાવાથી તમને ફાયદો થઈ શકે છે. મિત્રો, આપણે એ તો જાણ્યું કે વટાણામાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ એ પણ જાણી લો કે વધુ પડતા વટાણા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. વટાણા એક પૌષ્ટિક શાકભાજી છે, પરંતુ તેને વધુ પડતું ખાવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો કઈ સમસ્યાઓ થઈ શકે છે તે વિશે વાત કરીએ. વટાણા એક ઉચ્ચ ફાઇબર વાળું શાક છે. જો કોઈ તેને વધુ માત્રામાં ખાય તો તેને ગેસ, પેટનું ફૂલવું અને પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. વટાણામાં પ્યુરિન વધુ માત્રામાં હોય છે, જે શરીરમાં યુરિક એસિડની માત્રાને વધારી શકે છે, જેના કારણે કિડનીમાં પથરી અને આર્થરાઇટિસની સમસ્યાનો ખતરો રહે છે. શિયાળામાં મોટા ભાગના લોકો ચરબીયુક્ત વસ્તુઓનું સેવન વધારે કરે છે. જો તમે વટાણાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો, તો તેનાથી શરીરમાં વધારાની કેલોરી અને કાર્બોહાઈડ્રેટ્સ જાય છે, જેનાથી વજન વધી શકે છે. વાસ્તવમાં વટાણામાં કેટલાક તત્વો એવા પણ હોય છે જે કેટલીક દવાઓ પર નકારાત્મક પ્રતિક્રિયા આપી શકે છે. તેથી જો તમે કોઈ પણ દવા લેતા હો તો વટાણાનું સેવન મર્યાદિત કરવું અથવા ડોક્ટરની સલાહ લીધા પછી કરવું. વટાણામાં પ્રોટીન જોવા મળે છે, તેથી જો વટાણા વધુ માત્રામાં ખાવામાં આવે તો તે પ્રોટીન વધારી શકે છે, જેના કારણે યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે. જો તમે રોજ વટાણા ખાતા હો તો સામાન્ય માત્રામાં ખાવા જોઈએ. દિવસમાં 1 કપ એટલે કે લગભગ 150 ગ્રામ રાંધેલા વટાણા ખાવા સારા રહેશે. તેને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાવાથી પણ ફાયદો થશે. કેટલાક લોકોએ વટાણા બિલકુલ ન ખાવા જોઈએ, જેમ કે યુરિક એસિડના દર્દીઓ, પેટની સમસ્યાથી પીડાતા લોકો અને કિડની સ્ટોનના દર્દીઓએ વટાણા ન ખાવા જોઈએ અથવા ઓછા ખાવા જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.